મિત્રો, મારું નામ કેતન પટેલ. હું એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ તરીકે ફરજો બજાવું છું. આજે આપણે ડિગ્રી એન્જિનિયરિંગના સેમેસ્ટર 1ના મેથેમેટિક્સ 1 વિષયના યુનિટ નંબર 5 મલ્ટિપલ ઇન્ટિગ્રલ્સની વાત કરવાના છે. તો આ અગાઉ આપણે 7 લેક્ચર્સ જોઈ ચૂક્યા છીએ મલ્ટિપલ ઇન્ટિગ્રલ્સના. આજે આપણે 8મા લેક્ચરની વાત કરીએ છીએ. તો અગાઉના લેક્ચર્સમાં આપણે ત્રિસંકલનની લિમિટ આપી હોય ત્યારે ત્રિસંકલન કેવી રીતે શોધવું એ વાત કરી હતી. તદુપરાંત ગોલકીય યામ પદ્ધતિની સમજ જોઈ હતી, નળાકારી યામ પદ્ધતિની સમજ જોઈ હતી અને નળાકારી યામ પદ્ધતિ અને ગોલકીય યામ પદ્ધતિનો કાર્ટેશિયન યામ સાથેનો જે સંબંધ છે એ પણ આપણે સ્થાપિત કર્યો હતો. અને કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી ગોલકીય યામ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કરી અને ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એના પણ કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. તો આજે આપણે ત્રિપરિમાણમાં આપેલ વ્યાપક પ્રદેશ પર ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એની વાત કરવાના છીએ. તો ત્રિપરિમાણમાં જ્યારે કોઈ વ્યાપક પ્રદેશ આપ્યો હોય ત્યારે ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધવી? તો સૌ પ્રથમ તો ત્રિપરિમાણમાં કોઈ પ્રદેશ આપ્યો હોય તો સૌથી પહેલાં તો એ પ્રદેશ તમારે ડ્રો કરવાનો થાય. તો અહીંયા મેં એક પ્રદેશ એક્ઝામ્પલ તરીકે લીધો છે કે x² + y² + z² = a², એટલે કે ગોલકનો પ્રથમ અષ્ટાંકમાં આવેલ ભાગ. એટલે જે ગોલક છે એનો પ્રથમ અષ્ટાંકમાં આવેલો ભાગ મેં લીધેલો છે. જનરલી આપણે જ્યારે ગોલકનો કોઈ ભાગ પ્રદેશમાં આવેલો હોય તો આપણે એને ગોલકીય યામ પદ્ધતિમાં રૂપાંતરણ કરીને એને ત્રિસંકલનની કિંમત શોધીએ છીએ. પણ અહીંયા હું તમને ઇન જનરલ કેવી રીતે લિમિટ શોધાય એ હું તમને બતાવું છું. તો અહીંયા આપણે એક લંબઘન પટ્ટી લઈશું, ઝેડ અક્ષને પેરેલલ, એટલે કે ઝેડ અક્ષને સમાંતર એક લંબઘન પટ્ટી લઈશું. ઝેડ અક્ષને સમાંતર લંબઘન પટ્ટી લઈશું તો એ તમને ઝેડની લિમિટ આપશે. એટલે કે માની લો કે આ લંબઘન પટ્ટી છે એનો સૌથી નીચેનો છેડો ક્યાં આવશે? તો કે XY પ્લેન પર. XY પ્લેનનું ઇક્વેશન છે z = 0, એટલે એ તમને ઝેડની લોઅર લિમિટ આપશે. એ જ રીતે એ લંબઘન પટ્ટીનો સૌથી ઉપરનો છેડો ક્યાં આવશે? તો કે x² + y² + z² = a², જે ગોલક હશે ત્યાં ટચ થશે, એનો સૌથી ઉપરનો છેડો હશે. તો ત્યાંથી તમને ઝેડની અપર લિમિટ મળશે. એટલે અહીંયાથી ઝેડની અપર લિમિટ તમને મળશે કે z = પહેલાં તો z² = a² - x² - y², અને આના ઉપરથી z મળશે તમને √a² - x² - y². એટલે ઝેડની લિમિટ તમારી થશે 0 to √a² - x² - y². હવે તમારે શોધવાની થાય x અને y ની લિમિટ. તો x અને y ની લિમિટ શોધવા માટે સૌથી પહેલાં તમારો જે પ્રદેશ હતો એને તમારે XY પ્લેન પર પ્રોજેક્શન લેવાનું થાય. પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપણ. એટલે આ જે પ્રદેશ હતો એનું XY પ્લેન પર પ્રક્ષેપણ લેવાનું થાય. તો એ તમે જોઈ શકો છો, XY સમતલમાં પ્રક્ષેપણ લઈશું આનું તો XY પ્લેનમાં કેવો પ્રદેશ મળશે? તો કે એ આપણું જે વર્તુળ છે x² + y² = a², એનો પ્રથમ ચરણનો ભાગ બનશે. આનું જો પ્રક્ષેપણ તમે લેશો, આ પોઈન્ટનું પ્રોજેક્શન તમે લેશો XY પ્લેન પર, તો આ મળશે. હવે અહીંયા તમારે x અને y ની લિમિટ કેવી રીતે શોધવાની થાય? તો જે રીતે આપણે દ્વિપરિમાણમાં શોધતા હતા એ જ રીતે, કાં તો તમે એક ઊભા પટ્ટાની અંદર તમારો પ્રદેશ નક્કી કરો અથવા તો આડા પટ્ટાની અંદર નક્કી કરો. તો અહીંયા આપણે ઊભા પટ્ટાની અંદર નક્કી કરીએ તો આ જે છે y એક્સિસ, જેનું સમીકરણ છે x = 0. અહીંયા એક ઊભી લાઈન આવશે જેનું સમીકરણ થશે x = a. એટલે કે આપણો આખો પ્રદેશ એ આ ઊભા પટ્ટા x = 0 થી a ની વચ્ચે આવશે. એટલે અહીંયા x ની લિમિટ તમારી થઈ જશે 0 to a, જે અચળ છે. હવે તમારે શોધવાની થાય y ની લિમિટ. તો y ની લિમિટ કેવી રીતે શોધવાની થાય? તો કે આપણો પ્રદેશ છે એમાં y ની સમાંતર એક લંબચોરસ પટ્ટી લેવાની થાય. જેવી રીતે અહીંયા લંબઘન પટ્ટી લેતા હતા એ અહીંયા લંબચોરસ પટ્ટી લેવાની થાય. તો એમાં આ પટ્ટીનો સૌથી નીચેનો છેડો એ y ની લોઅર લિમિટ આપશે. એટલે એ કયા કર્વ ઉપર છે? તો કે x અક્ષ પર. એટલે એનું ઇક્વેશન થશે y = 0. એ જ રીતે આ પટ્ટીનો સૌથી ઉપરનો છેડો જે કર્વ પર હોય એ તમને y ની અપર લિમિટ આપશે. તો આ જે કર્વ હતો એ હતો x² + y² = a² હતો. તો અહીંયાથી તમને y ની અપર લિમિટ મળશે. એટલે કે y² = a² - x². y બરાબર ± થશે, પણ પ્રથમ ચરણ છે એટલે આપણે ધન લઈશું. એટલે a² - x², એટલે આ થશે y ની અપર લિમિટ a² - x². એટલે y ની લિમિટ થશે 0 to √a² - x². એટલે ઇન શોર્ટ, ત્રિપરિમાણમાં કોઈ પ્રદેશ આપેલ હોય તો તમે માની લો કે અહીંયા મેં ઝેડની સમાંતર એક લંબઘન પટ્ટી લીધી. માની લો કે તમે પ્રદેશ એવો આપ્યો હોય કે તમે વાયની પેરેલલ તમે લંબઘન પટ્ટી લેશો. જ્યારે તમે વાયને પેરેલલ લંબઘન પટ્ટી લેશો ત્યારે વાયની લિમિટ આપશે. અને એવા કેસમાં તમારે જે તમારો પ્રદેશ હશે
એનું પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપણ XZ પ્લેનમાં કરવાનું થાય. એટલે અહીંયા જેમ આપણને XY પ્લેન મળ્યું એ રીતે તમારો પ્રદેશ જે આવશે એ XZ પ્લેનમાં આવશે અને ત્યાંથી તમારે X અને Z ની લિમિટ શોધવાની થાય, જે રીતે આપણે દ્વિપરિમાણમાં શોધતા હતા એ રીતે. એટલે આ થઈ ગયું ત્રિપરિમાણમાં. જ્યારે વ્યાપક પ્રદેશ પર ત્રિસંકલનની કિંમત શોધવી હોય તો પહેલાં તો પ્રદેશ નક્કી કરવાનો, પછી લિમિટ કઈ રીતે શોધવાની અને લિમિટ શોધ્યા પછી તમારે ઇન્ટિગ્રેશનની અંદર લિમિટ પુટ કરી અને ઇન્ટિગ્રેશન કરવાનું થાય. ગયા લેક્ચરમાં આપણે ગોલકીય યામ પદ્ધતિનો વાત કરી હતી. હવે ગોલકીય યામ પદ્ધતિમાં અલગ અલગ કેસમાં તમારી r, થીટા અને ફાઈની લિમિટ શું થશે એ જોઈએ. તો પહેલો કેસ લઈ લઈએ આપણે કે જ્યારે ગોલક હોય એનો જે ધન અષ્ટક એટલે કે x પણ પોઝિટિવ, y પણ પોઝિટિવ અને z પણ પોઝિટિવ હોય એવા અષ્ટકની અંદર જ્યારે ભાગ આવેલો હોય ત્યારે તમારી r, થીટા અને ફાઈની લિમિટ શું થશે એ જોઈએ. તો ત્યાં આપણે r ડિફાઇન કર્યો હતો કે કોઈ પણ પોઈન્ટ્સ લઈ લઈએ આપણા પ્રદેશનું, એને તમે ઓરિજિન સાથે કનેક્ટ કરશો તો એ જે અંતર થશે એ તમને r આપશે. તો આ પ્રદેશમાં આપણું આ જે પ્રદેશ હતો એમાં આપણું ઓરિજિન આવે છે. તો ઓરિજિનથી અંતર 0 થશે એટલે એની લોઅર લિમિટ થશે 0. એ જ રીતે તમે જોશો તો આ જે પોઈન્ટ છે એ 0, 0 એ છે, એ સૌથી દૂરનું પોઈન્ટ છે પ્રદેશમાં. એટલે એને કનેક્ટ કરશો તો એ જે અંતર થશે એ થશે. એ જ રીતે આ જે ગોલક હતું એ ગોલક પરનો કોઈ પણ પોઈન્ટ લેશો એને તમે ઓરિજિનથી કનેક્ટ કરશો તો એ જે મેક્સિમમ આરની વેલ્યુ એ આપશે. એટલે કે આરની અને એ હતું એ એની ત્રિજ્યા એ હતી એટલે આરની લિમિટ 0 થી a થશે. હવે આર પછી આપણે થીટાની વાત કરીએ તો થીટા કઈ રીતે ડિફાઇન કર્યો હતો. તો થીટા એ તમારો કોઈ પણ પોઈન્ટ્સ હોય એ પોઈન્ટને તમે જો ઓરિજિનથી કનેક્ટ કરશો તો એ જે સદિશ આવશે એ સદિશ પોઝિટિવ ઝેડ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ તમારો થીટા થશે. માની લો કે આ પોઈન્ટની વાત કરીએ તો આ તમારો થીટા થશે. હવે એ થીટાની કિંમત પોઝિટિવ ઓક્ટન્ટની અંદર થીટાની રેન્જ શું થશે તો કે અહીંયા તમે પ્રદેશમાં તમારું ઝેડ એક્સ પરના પણ પોઈન્ટ છે. એટલે ઝેડ એક્સ પરના કોઈ પણ પોઈન્ટ તમે લેશો તો એ ઝેડ એક્સ સાથે એંગલ ફોર્મ જ નહીં કરે. એટલે થીટાની લોઅર લિમિટ 0 થશે. હવે તમે જોઈ શકો છો કે જ્યારે તમારો પ્રદેશ એ ઉપરના ઓક્ટન્ટની અંદર એટલે જ્યારે ગોલક હોય એ ગોલકનું ઉપરનું અર્ધગોલકનો ભાગ હશે ત્યારે એટલે કે અહીંયા આ જે ભાગ છે એમાં એક્સ ઝેડનો પોર્શન છે જે ઝેડ પોઝિટિવ છે. એટલે જ્યારે ઝેડ પોઝિટિવ હશે એવો પોર્શન હશે ત્યારે તમારી થીટાની લિમિટ જે હશે એ 0 થી π/2 ની વચ્ચે જ આવશે. એટલે કે ઝેડ જ્યારે પોઝિટિવ હશે ત્યારે થીટાની લિમિટ 0 થી π/2 ની વચ્ચે જ હશે. હા, પણ 0 થી π/2 ની વચ્ચે એટલા માટે કેમ કે XY પ્લેન પરનું કોઈ પણ પોઈન્ટ તમે લેશો અહીંયા તો એ પોઈન્ટને તમે કનેક્ટ કરશો. માની લો કે આ પોઈન્ટ લીધું તો એ પોઈન્ટને તમે કનેક્ટ કર્યું તો એ તમારા ઝેડ એક્સિસ પોઝિટિવ ઝેડ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ થશે π/2. અને જો π/2 થી વધારે એંગલ ક્યારે ફોર્મ થશે તો કે પોઝિટિવ ઓક્ટન્ટ હશે. આ એક્સ એક્સિસ ઝેડ એક્સિસ છે, આ ઝેડ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. હવે જ્યારે નીચેના હેમિસ્ફિયરમાં જ્યારે પોઈન્ટ્સ હશે જ્યારે ઝેડ નેગેટિવ હશે, માની લો કે આ પોઈન્ટ છે જેનો ઝેડ નેગેટિવ છે તો અહીંયા તમે કનેક્ટ કરશો તો એ ફોર્મ થશે આવી રીતે. એટલે કે π/2 થી વધશે એંગલ. એટલે જ્યાં સુધી એ પોઝિટિવ ઓક્ટન્ટ અથવા તો ઉપરના અર્ધગોલકમાં હશે ત્યાં સુધી થીટાની રેન્જ જે હશે એ 0 થી π/2 થશે. એટલે π/2 થી મોટો થીટા જ્યાં સુધી ઉપરના અર્ધગોલકમાં હશે ત્યાં સુધી નહીં થાય. એટલે જ્યારે પોઝિટિવ ઓક્ટન્ટ હશે ત્યારે થીટાની લિમિટ 0 થી π/2 થશે. હવે ફાઈની લિમિટ કેવી રીતે શોધવાની થાય તો કે ફાઈની લિમિટ માટે આપણો જે પ્રદેશ છે એને તમે XY પ્લેનમાં પ્રોજેક્શન કરો. તો અહીંયા આ જે પોઝિટિવ ઓક્ટન્ટ હતું એનું XY પ્લેનમાં પ્રોજેક્શન કરશો તો તમને કંઈક આવો પ્રદેશ મળશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ બધા જ પોઈન્ટ્સ આપણા પ્રદેશના છે. અહીંયા તમે કોઈ પણ પોઈન્ટ લઈ લો એને તમે ઓરિજિન સાથે કનેક્ટ કરો અને એ એક્સ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે પોઝિટિવ એક્સ એક્સિસ સાથે એ તમારો ફાઈ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માની લો કે આ બધા પોઈન્ટ્સ લેશો ત્યારે ફાઈ 0 થશે. અહીંયા તમે પોઈન્ટ લેશો આ લાઇન પર કોઈ પણ પોઈન્ટ તો એ થીટા ઇક્વલ ટુ 0 અને π/2 ની વચ્ચેનો કોઈ એંગલ ફોર્મ આપશે. એ જ રીતે આ લાઇન પરના કોઈ પણ પોઈન્ટ લેશો તો એ તમને ફાઈની વેલ્યુ લાઇન પરના કોઈ પણ પોઈન્ટ લેશો તો ફાઈની કિંમત થશે π/2. એટલે 0 થી લઈ અને π/2 રેન્જ આવશે. એટલે ફાઈની લિમિટ તમારી 0 થી π/2 થશે. એટલે પોઝિટિવ ઓક્ટન્ટ માટે તમારી લિમિટ થશે આરની 0 ટુ a, થીટાની લિમિટ 0 ટુ π/2 અને ફાઈની લિમિટ થશે 0 ટુ π/2. હવે એ જ વસ્તુ પોઝિટિવ ઓક્ટન્ટની જગ્યાએ આપણે જો અર્ધગોલક લઈએ ઉપરનું અર્ધગોલક તો ઉપરનું અર્ધગોલક એટલે કંઈક આ રીતે થશે જ્યાં ઝેડ પોઝિટિવ લીધેલો છે આપણે. એટલે અહીંયા પણ આપણે સૌથી પહેલાં આરની લિમિટ જોઈએ. તો અહીંયા કોઈ પણ પોઈન્ટ્સ લઈ લઈશું ગોલક પરનું.
સૌથી પહેલાં તો પ્રદેશમાં આપણું ઓરિજિન પણ આવશે, એટલે એનું ઓરિજિનથી અંતર 0 થશે, એટલે એની લોઅર લિમિટ 0 થશે. અને ઓરિજિનથી સૌથી દૂરનું પોઈન્ટ જે હશે એ આ ગોલક પરનું પોઈન્ટ હશે. એટલે કોઈ પણ ગોલક પરનું કોઈ પણ પોઈન્ટ તમે લેશો, એને તમે અહીંયા ઓરિજિનથી કનેક્ટ કરશો તો એ જે અંતર હશે એ ત્રિજ્યા જેટલું હશે. એટલે કે એ આરની મેક્સિમમ કિંમત આપશે. એટલે આરની લિમિટ થશે તમારી 0 થી a. હવે ફરીથી વાત કરીએ થીટા માટે, તો જે રીતે વાત કરીએ એ રીતે કે જ્યારે ઉપરના અર્ધગોલક માટે ઉપરનું અર્ધગોલક હશે ત્યારે તમારો થીટા જે હશે એ 0 થી લઈ અને π/2 સુધી આવશે. જ્યારે ઝેડ એક્સ પરના કોઈ પોઈન્ટ હશે ત્યારે થીટા તમારો 0 થશે. XY પ્લેન પરનું કોઈ પણ પોઈન્ટ તમે લેશો તો એની સાથે પોઝિટિવ ઝેડ એક્સિસ જે એંગલ ફોર્મ કરશે એ π/2 જેટલો ફોર્મ કરશે. એની નીચેનું કોઈ પોઈન્ટ્સ આપણા પ્રદેશમાં નથી. જો અહીંયા નીચેનું કોઈ પોઈન્ટ્સ આવતું હોય, એટલે કે માની લો કે આ નેગેટિવ ઝેડ એક્સિસ લઈએ અને આ પોઈન્ટ જો સપોઝ આવતું હોય તો એને તમે કનેક્ટ કરશો તો આ જે એંગલ થશે એ π/2 કરતાં મોટો થશે. પણ અહીંયા આપણે XY પ્લેન સુધીના જ પોઈન્ટ છે, એટલે ઉપરનું અર્ધગોલક, એટલે થીટાની લિમિટ થશે તમારી 0 થી લઈ અને π/2. હવે વાત કરીએ ફાઈની, તો ફાઈની લિમિટ માટે તમારે પહેલાં જે તમારો આપેલ પ્રદેશ છે એને XY પ્લેન પર પ્રોજેક્શન કરવાનું, એટલે કે પ્રક્ષેપણ કરવાનું. તો XY પ્લેનમાં તમે પ્રોજેક્શન કરશો તો આ બધા પોઈન્ટ્સ હતા, એ બધા પોઈન્ટ્સનું પ્રોજેક્શન થશે, એટલે આ સર્કલની અંદરના બધા જ પોઈન્ટ્સ આવી જશે. એટલે કે આ સર્કલ અને અંદરના બધા જ પોઈન્ટ્સ આવશે. એટલે હવે તમારું ફાઈની લિમિટ ફાઈ કેવી રીતે ડિફાઇન કર્યો હતો, તો કે કોઈ પણ પોઈન્ટને ઓરિજિન સાથે કનેક્ટ કરો અને એ સદિશ એક્સ અક્ષની ધન દિશા સાથે જે એંગલ ફોર્મ કરશે એ તમારો ફાઈ થશે. તો અહીંયા તમે માની લો કે આ પોઈન્ટ્સ લેશો, એને કનેક્ટ કરશો તો એ 0 અને π/2 ની વચ્ચે આવશે. એ જ રીતે આ પોઈન્ટ્સ લેશો અથવા તો આ પોઈન્ટ્સ લેશો તો એને તમે કનેક્ટ કરશો તો પોઝિટિવ એક્સ અક્ષ સાથે π/2 નો એંગલ ફોર્મ કરશે. અહીંયા પોઈન્ટ્સ લેશો આ તો એ π/2 એટલે કે પાઈ ફોર્મ કરશે, આ પાઈ થશે. એ જ રીતે અહીંયા વચ્ચે કોઈ પોઈન્ટ્સ લેશો તમે, એને તમે ઓરિજિન સાથે કનેક્ટ કરશો તો એ π/2 અને પાઈની વચ્ચેનો એંગલ ફોર્મ કરશે. એટલે એવી રીતે તમે જુઓ તો આ પોઈન્ટ્સ માટે જે આ બધા પોઈન્ટ્સ હતા એ 0 થી લઈ પાઈ, આ માટે પાઈ પ્લસ π/2 એટલે કે 3π/2 અને 3π/2 થી અહીંયા સુધી. એટલે ફાઈની લિમિટ તમારી આવશે એ આખું સર્કલ પૂરું કરશે, એટલે ફાઈની લિમિટ તમારી થશે 0 to 2π. એટલે જ્યારે અર્ધગોલક ઉપરના અર્ધગોલકની વાત કરીએ ત્યારે આરની લિમિટ તમારી થશે 0 to a, થીટા થશે 0 થી π/2 અને ફાઈની લિમિટ થશે 0 થી 2π. હવે આપણે વાત કરીએ પૂર્ણ ગોલક માટે, તો જ્યારે પૂર્ણ ગોલક પણ મેં અહીંયા ડ્રો કરીને બતાવ્યું છે. તો પૂર્ણ ગોલકની વાત જ્યારે કરીએ ત્યારે ફરીથી આર માટે એ જ વસ્તુ કે આપણો જે પ્રદેશ છે એમાં સૌથી ઓછી ડિસ્ટન્સ ઓરિજિનથી એ કયા પોઈન્ટનું હશે, તો કે ઓરિજિનનું, કેમ કે ઓરિજિન આપણા પ્રદેશમાં છે તો એની લોઅર લિમિટ થશે 0. હવે એવું પોઈન્ટ કે જે ઓરિજિનથી સૌથી દૂર હોય આપણા પ્રદેશમાં તો એ કયું પોઈન્ટ હશે, તો એ ગોલક પરનું પોઈન્ટ હશે. સો ગોલક પરનું કોઈ પણ પોઈન્ટ લઈ લો તમે અને એને તમે આ ઓરિજિન સાથે કનેક્ટ કરશો તો એ ડિસ્ટન્સ કેટલું આપશે, તો કે ત્રિજ્યા જેટલું. અને આપણું જે ગોલક હતું એ x² + y² + z² = a² હતા, એટલે ત્રિજ્યા એ હતી, એટલે આરની લિમિટ 0 to a થશે. હવે વાત કરીએ થીટાની, તો આગળ જેમ વાત કરી કે ઉપરના અર્ધગોલક માટે થીટાની લિમિટ 0 થી π/2 થતી હતી. હવે જ્યારે તમે આખું ગોલક લેશો ત્યારે તમારે નેગેટિવ ઝેડ એક્સિસ પણ આવશે. એટલે માની લો કે તમે આ નેગેટિવ ઝેડ એક્સિસ વિચારી લો અને નેગેટિવ ઝેડ એક્સિસ પરનું કોઈ પણ પોઈન્ટ લેશો એ પણ આપણા પ્રદેશમાં છે. હવે એની સાથે તમે એંગલ ફોર્મ કરશો પોઝિટિવ ઝેડ એક્સિસ સાથે તો એ થશે મેક્સિમમ એંગલ થશે પાઈ. એટલે એક તો થીટા 0 કેમ કે પોઝિટિવ ઝેડ એક્સિસ પરના જે પોઈન્ટ્સ હશે એના માટે થીટાની કિંમત 0 થશે. અને નેગેટિવ ઝેડ એક્સિસ પરનું કોઈ પણ પોઈન્ટ તમે લેશો તો એ થીટાની મેક્સિમમ કિંમત આપશે, એટલે કે 0 to π એ થીટાની રેન્જ થશે. એટલે જ્યારે પૂર્ણ ગોલક હશે ત્યારે થીટાની લિમિટ 0 to π થશે. હવે એ જ પ્રદેશને આપણે XY પ્લેનમાં પ્રોજેક્શન લઈએ ફાઈની લિમિટ માટે, તો એ પ્રોજેક્શન લઈશું તો એ પણ ઉપરના અર્ધગોલકની જેમ જ તમને આખું સર્કલ આપશે. તો એ સર્કલ માટે ફરીથી ફાઈની લિમિટ જેમ અહીંયા જોયું હતું એ જ રીતે કે 0 to 2π થશે. તો આ ત્રણ અલગ અલગ કેસમાં આર, થીટા અને ફાઈની અલગ અલગ લિમિટ આવશે, જે તમે જો યાદ રાખશો તો તમને એક્ઝામ્પલમાં પણ કામ આવશે. હવે આનો ઉપયોગ કરીને આપણે કેટલાક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. સમતલો x = 0, y = 0, z = 0 અને x + y + z = 1 થી ઘેરાતા પ્રદેશ પર ત્રિસંકલનની કિંમત શોધો. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે પ્રદેશ નક્કી કરવાનો થાય. તો પ્રદેશ નક્કી કરીએ આપણે સૌથી પહેલાં. આ y એક્સિસ, આ z એક્સિસ, આ x એક્સિસ.
હવે સૌથી પહેલાં તો આ જે પ્લેન છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1, તો એનું વાય એક્સ પરનું પોઈન્ટ્સ કયું આવશે? તો વાય એક્સ પર જે પોઈન્ટ્સ હશે ત્યારે ઓબ્વિયસલી એક્સ અને ઝેડ શૂન્ય થશે, એટલે એક્સ અને ઝેડ શૂન્ય ત્યારે વાય 1, એટલે માની લો કે આ પોઈન્ટ્સ હશે એ 0 1 0. એ જ રીતે હું એક્સ એક્સ પરનું પોઈન્ટ લઉં તો ત્યાં વાય અને ઝેડ શૂન્ય થશે, એટલે એક્સ પણ 1 થશે, એટલે આ થશે 1 0 0. એ જ રીતે ઝેડ એક્સ પરનું પોઈન્ટ લઈશું ત્યારે એક્સ અને વાય પણ શૂન્ય થશે, અને એક્સ અને વાય શૂન્ય લઈશું ત્યારે ઝેડ 1 મળશે, એટલે થશે પોઈન્ટ્સ આવું કે 0 0 1. હવે એને કનેક્ટ કરો તમે, આ તો આ આખું પ્લેન હતું એનો થોડોક જ ભાગ લીધો છે આપણે, ટ્રાયંગલ જેટલો ભાગ, પણ એ જે પ્લેન આવશે એ આખું પ્લેન આ રીતે પ્લેન આવશે, પણ એ પ્લેન આ બધા સમતલોથી બાઉન્ડ થાય છે. એક્સ ઇક્વલ ટુ 0 એટલે કે વાય ઝેડ પ્લેન, એક્સ ઇક્વલ ટુ 0 y ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ ઝેડ સમતલ, અને z ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ વાય સમતલ. એટલે આ જે પ્લેન હતું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1 એ આ ત્રણ સમતલથી બાઉન્ડ થશે, એટલે આપણો પ્રદેશ જે થશે એ કંઈક આ થશે. હવે અગાઉ આપણે જોયું એમ કે હવે આપણે લિમિટ નક્કી કરવાની થાય, તો લિમિટ નક્કી કરવા માટે તમે ઝેડ અક્ષને પેરેલલ એક લંબઘન પટ્ટી લઈ લો. તો હું અહીંયા ઝેડ અક્ષને પેરેલલ એક લંબઘન પટ્ટી લઈશ. તો આ લંબઘન પટ્ટીનો સૌથી નીચેનો છેડો એ ક્યાં આવે છે? તો કે એક્સ વાય પ્લેન પર. એક્સ વાય પ્લેનનું સમીકરણ શું? તો કે ઝેડ ઇક્વલ ટુ 0, એટલે ઝેડની લોઅર લિમિટ થશે 0. આ અપર લિમિટ જે છે એટલે કે આ પટ્ટીનો સૌથી ઉપરનો છેડો એ ક્યાં હશે? તો કે આ જે પ્લેન હતું એને ટચ કરશે, એટલે એ પ્લેનનું સમીકરણ જે હતું એ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1 છે, ત્યાંથી તમને ઝેડની અપર લિમિટ મળશે, એટલે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ માઇનસ વાય. એટલે ઝેડની લિમિટ થઈ ગઈ તમારી 0 ટુ 1 માઇનસ એક્સ માઇનસ વાય. હવે તમારે શું કરવાનું થાય? તમારે એક્સ અને વાયની લિમિટ શોધવાની થાય. તો એના માટે તમારે એનું પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપણ એક્સ વાય પ્લેન પર લેવાનું થાય. તો એક્સ વાય પ્લેન પર આનું પ્રોજેક્શન શું મળશે? તો કે જ્યારે તમે એનું એક્સ વાય પ્લેન પર પ્રોજેક્શન લેશો ત્યારે આ બધા જ પોઈન્ટ પ્રોજેક્ટ થશે એક્સ વાય પ્લેન પર. એટલે એક તો આ જે લાઈન હતી આ સમતલ હતું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1, એ જ્યારે પ્રોજેક્ટ થશે ત્યારે ઝેડ એક્સ વાય પ્લેન પર ઝેડ શૂન્ય હશે, એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ 1 લાઈન આપશે. એટલે કે માની લો કે આ 1 0 અહીંયા 0 1 એટલે એક એ લાઈન આપશે, અને બાકી આ જે પ્લેન હતું એને તમે આ જે સમતલ હતું એને તમે પ્રોજેક્ટ કરશો તો એ આટલો પાર્ટ આપશે તમને. એટલે કે એક્સ અક્ષ પર જે કોઓર્ડિનેટ આવશે એ 1 0, વાય અક્ષ પર આવશે 0 1, અને આ જે પોર્શન હતો આપણો એટલે એકચ્યુઅલી એ પોર્શન આવો થશે તમારો ટેટ્રાહેડ્રોન, એટલે કે ચતુષ્ફલક જેવો થશે. અને ચતુષ્ફલકના બધા જ પોઈન્ટને પ્રોજેક્ટ કરશો એટલે તમારો રિજિયન જે થશે એમાં આ બધા જ પોઈન્ટ્સ આવશે, એટલે કે આખો રિજિયન થઈ જશે તમારો એક્સ વાય પ્લેનની અંદર. હવે એક્સ વાય પ્લેનમાં તમારો પ્રદેશ નક્કી થયા પછી તમારે જેમ દ્વિસંકલનમાં તમે લિમિટ શોધતા હતા એ જ રીતે અહીંયા તમે ઊભો પટ્ટો વિચારો તો આ એક્સ ઇક્વલ ટુ 0 થશે, આ એક્સ ઇક્વલ ટુ 1 થશે, એટલે કે તમારો આખો પ્રદેશ એક્સ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ 1 એવા ઊભા પટ્ટાની વચ્ચે આવશે, એટલે એક્સની લિમિટ થશે 0 થી 1. હવે વાયની લિમિટ શોધવાની થાય, તો વાયની લિમિટ શોધવા માટે અહીંયા તમારે લંબચોરસ પટ્ટી લેવાની જે વાયને સમાંતર હોય, એટલે આ વાયને સમાંતર પટ્ટી હતી. તો અહીંયા સૌથી નીચેનો છેડો એ તમને વાયની લોઅર લિમિટ આપશે, એટલે આ એક્સ અક્ષ હતું, એક્સ અક્ષનું સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ 0, એટલે વાયની લોઅર લિમિટ 0 થશે. હવે આ જે લાઈન હતી એ આપણી હતી એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1, એટલે આ પટ્ટીનો સૌથી ઉપરનો છેડો હતો એ એક્સ પ્લસ વાય પ્લસ 1 લાઈન પર છે, ત્યાંથી તમને વાયની અપર લિમિટ મળશે, એટલે કે 1 માઇનસ એક્સ, એટલે કે વાયની લિમિટ થશે 0 ટુ 1 માઇનસ એક્સ. હવે તમારી લિમિટ નક્કી થઈ ગઈ છે એક્સ વાય અને ઝેડની, એટલે તમે લિમિટ પુટ કરી અને પછી ઇન્ટિગ્રેશન કરવાનું થાય. તો ચલો હવે ઇન્ટિગ્રેશન કરીએ. અહીંયા તમારી એક્સની લિમિટ 0 ટુ 1 છે, વાયની લિમિટ 0 ટુ 1 માઇનસ એક્સ, ઝેડની લિમિટ 0 ટુ 1 માઇનસ એક્સ માઇનસ વાય છે. એટલે કે પહેલાં તમારે ઝેડની સાપેક્ષે કરવાનું થાય, તો એક્સ સ્ક્વેર અને વાય કોન્સ્ટન્ટ કહેવાય તો એને હું બહાર લઈ લઉં, એક્સ સ્ક્વેર વાય અહીંયા તમારું થશે ઝેડ
dz dy dx. હવે સૌથી પહેલાં ઝેડની સાપેક્ષે સંકલન કરીએ તો અહીંયા થશે x ઇક્વલ ટુ 0 to 1, y ઇઝ ઇક્વલ ટુ 0 to 1 માઇનસ એક્સ, એક્સ સ્ક્વેર વાય. ઝેડનું સંકલન થશે ઝેડ સ્ક્વેર બાય 2, લિમિટ 0 ટુ 1 માઇનસ એક્સ માઇનસ વાય dy dx. હવે આ 1/2 કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ. અહીંયા x ઇક્વલ ટુ 0 થી 1 લિમિટ, y ઇક્વલ ટુ 0 ટુ 1 માઇનસ એક્સ, અહીંયા એક્સ સ્ક્વેર વાય, અહીંયા ઝેડ સ્ક્વેર એટલે ઝેડની જગ્યાએ 1 માઇનસ એક્સ માઇનસ વાય એટલે 1 માઇનસ એક્સ માઇનસ વાય એનો સ્ક્વેર, અને જ્યારે 0 પુટ કરશો ત્યારે 0 થશે એટલે અહીંયા થશે dy dx. હવે આપણે વાયની સાપેક્ષે સંકલન કરવાનું થાય તો ઇઝ ઇક્વલ ટુ 1/2 એક્સની લિમિટ 0 ટુ 1. હવે આપણે વાયની સાપેક્ષે કરવાનું એટલે એક્સ સ્ક્વેર કોન્સ્ટન્ટ એને બહાર લઈ લઈએ. અહીંયા y ઇક્વલ ટુ 0 ટુ 1 માઇનસ એક્સ, અહીંયા તમારું થશે આને આપણે સ્ક્વેર ઓપન કરીએ એટલે આવું થશે y 1 માઇનસ એક્સ સ્ક્વેર, મિડલ ટર્મ આવશે માઇનસ આવશે એટલે કે માઇનસ 2y અને સાથે આ y આવશે એટલે y સ્ક્વેર 1 માઇનસ એક્સ, અને લાસ્ટ ટર્મ જે આવશે એ પ્લસ વાય સ્ક્વેર આવશે, એની સાથે y આવશે એટલે પ્લસ વાય ક્યુબ dy. બાર dx. ફરી એકવાર જોઈ લો, એક્સ સ્ક્વેર કોન્સ્ટન્ટ હતા એને બહાર લીધા, આ જે પદ હતું એનું આપણે વિસ્તરણ કર્યું એટલે કે 1 માઇનસ એક્સનો હોલ સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય અને પ્લસ વાય સ્ક્વેર. હવે એને વાય સાથે મલ્ટીપ્લાય કરો એટલે ફર્સ્ટ ટર્મ આવ્યું વાય ઇન્ટુ 1 માઇનસ એક્સનો હોલ સ્ક્વેર, સેકન્ડ ટર્મને વાય સાથે મલ્ટીપ્લાય કરો એટલે માઇનસ 2 વાય સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ એક્સ, અને લાસ્ટમાં વાય સાથે મલ્ટીપ્લાય કરો એટલે આવશે વાય ક્યુબ. હવે એનું આપણે સંકલન કરીએ. x ઇક્વલ ટુ 0 ટુ 1 એક્સ સ્ક્વેર કરવાનું વાયની સાપેક્ષે એટલે 1 માઇનસ એક્સ હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, વાયનું થશે વાય સ્ક્વેર બાય 2, અહીંયા થશે 2 ઇન્ટુ 1 માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ, વાય સ્ક્વેર એનું થશે વાય ક્યુબ બાય 3 અને પ્લસ વાય રેઝ ટુ 4 બાય 4, લિમિટ થશે 0 ટુ 1 માઇનસ એક્સ dx. હવે આપણે લિમિટ પુટ કરીએ. 1/2 એક્સ ઇક્વલ ટુ 0 ટુ 1 એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, અહીંયા થશે વાયની જગ્યાએ 1 માઇનસ એક્સ પુટ કરીએ એટલે 1 માઇનસ એક્સનો હોલ સ્ક્વેર થશે, એટલે ઓલરેડી સ્ક્વેર હતો એટલે થશે 1 માઇનસ એક્સનો પાવર 4/2, અહીંયા માઇનસ 2/3, અહીંયા વાયની જગ્યાએ 1 માઇનસ એક્સ પુટ કરશો એટલે ઓલરેડી 1 માઇનસ એક્સનો એક પાવર હતો અને બીજા 3 આવશે એટલે કે 1 માઇનસ એક્સ રેઝ ટુ પાવર 4 અને પ્લસ વાયની જગ્યાએ 1 માઇનસ એક્સ એટલે 1 માઇનસ એક્સ રેઝ ટુ પાવર 4/4. જ્યારે તમે લોઅર લિમિટ પુટ કરશો ત્યારે વાયની જગ્યાએ શૂન્ય એટલે આ પણ શૂન્ય, આ પણ શૂન્ય અને આ પણ શૂન્ય, એટલે વાય લોઅર લિમિટ પુટ કરવાથી કોઈ પણ ટર્મ આવતું નથી dx. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 1 માઇનસ એક્સનો પાવર 4 છે અને તમે બહાર લઈ શકો, બધામાં કોમન છે એટલે કે 1/2 એક્સ ઇક્વલ ટુ 0 ટુ 1 એક્સ સ્ક્વેર 1 માઇનસ એક્સ રેઝ ટુ પાવર 4, અહીંયા થશે 1/2 માઇનસ 2/3 પ્લસ 1/4. એલસીએમ લઈ લઈએ આપણે અહીંયા એટલે 2, 3 અને 4નો એલસીએમ થશે 12, અહીંયા 2 હતા એટલે અહીંયા થશે 6, 3 હતા એટલે અહીંયા થશે 4 અને 2 હતા એટલે 4 ઇન્ટુ 2 8, અહીંયા 4 હતા એટલે અહીંયા થશે પ્લસ 3 dx. એટલે 6 પ્લસ 3 9 માઇનસ 8 એટલે 1/12, એટલે 1/12 બહાર આવશે એટલે 1/24
x equal to 0 to 1, x square 1 minus x raised to power 4 dx. હવે અહીંયા તમારે ખંડેસ્વર સંકલનનો નિયમ યુઝ કરવાનો થાય, એટલે કે ઇન્ટિગ્રેશન યુવી ડીએક્સ, કે જ્યાં યુ તમારે એવું ફંક્શન પસંદ કરવાનું થાય કે જેનું વિકલન એક સ્ટેજ પછી શૂન્ય થતું હોય. એટલે અને એની ફોર્મ્યુલા છે યુ વી વન માઇનસ યુ ડેશ વી ટુ પ્લસ યુ ડબલ ડેશ વી થ્રી માઇનસ એન્ડ સો ઓન. આ જે વી વન વી ટુ વી થ્રી જે છે એ વીના સક્સેસિવ ઇન્ટિગ્રલ્સ છે, અને યુ ડેશ યુ ડબલ ડેશ જે છે એ યુના સક્સેસિવ ડેરિવેટિવ્સ છે, એટલે વિકલિત છે. એટલે અહીંયા સૌથી પહેલાં તમારે યુ કોને લેવો, તો યુ તમે લેશો એક્સ સ્ક્વેર, કેમ કે પહેલું વિકલન કરશો ત્યારે 2x આવશે, 2x ધેન 2 આવશે અને પછી શૂન્ય થશે. એટલે આને યુ લેશો, અહીંયા તમે લેશો વી. એટલે હવે આપણે એ જ ફોર્મ્યુલા એપ્લાય કરીએ, એટલે કે 1/24 યુ એઝ ઇટ ઇઝ, એટલે એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. અહીંયા તમે બ્રેકેટ યુઝ કરશો કેમ કે ઓલ્ટરનેટ સાઇન છે. હવે 1 માઇનસ એક્સનું 1 માઇનસ એક્સ રેઝ ટુ પાવર 4 એનું ઇન્ટિગ્રેશન, એટલે એક પાવર વધશે, વધેલો પાવર નીચે આવશે, અને એક્સનો ગુણક -1 છે એટલે અહીંયા -5. એટલે આ યુ વી વન માઇનસ હવે યુ ડેશ, એટલે કે એક્સ સ્ક્વેરનું વિકલન, એટલે એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x, ફરીથી વી વનનું ફરી ઇન્ટિગ્રેશન, એટલે બ્રેકેટ 1 માઇનસ એક્સનો પાવર 1 વધશે, વધેલો પાવર નીચે આવશે, એટલે -5 તો હોતા જ 6, અને એક્સનો સગુણક -1 છે એટલે અહીંયા આવશે -6. બ્રેકેટ કમ્પ્લીટ. હવે પછીની સાઇન આવશે એ પ્લસ આવશે, હવે પછીની સાઇન આવશે એ પ્લસ આવશે, એટલે 2xનું વિકલન થશે એ 2 થશે. 1 માઇનસ એક્સ રેઝ ટુ પાવર 6નું ઇન્ટિગ્રેશન કરવાનું એટલે એક પાવર વધશે, વધેલો પાવર નીચે આવશે, એટલે અહીંયા -5 -6 એટલે 30 ઇન્ટુ 7 આવશે, અને એક્સનો સગુણક નેગેટિવ છે એટલે અહીંયા -7. બ્રેકેટ કમ્પ્લીટ. આના પછીનું ટર્મ નેગેટિવ આવશે અને આનું વિકલન શૂન્ય થશે, એટલે લખવાની જરૂર નથી. લિમિટ પુટ કરવાની થાય x ઇક્વલ ટુ 0 થી 1. હવે અહીંયા તમે જુઓ 1/24 એઝ ઇટ ઇઝ. હવે જ્યારે તમે x ઇક્વલ ટુ 1 પુટ કરશો તો અહીંયા x ની જગ્યાએ 1 પુટ કરશો એટલે 1 - 1 શૂન્ય, અહીંયા x ની જગ્યાએ 1 પુટ કરશો એટલે 1 - 1 શૂન્ય, અહીંયા x ની જગ્યાએ 1 પુટ કરશો એટલે 1 - 1 શૂન્ય. એટલે કે અપર લિમિટ પુટ કરવાથી ત્રણે પદો શૂન્ય થાય છે. હવે લોઅર લિમિટથી વિચારીએ તો જ્યારે લોઅર લિમિટ પુટ કરશો x ઇક્વલ ટુ 0, તો અહીંયા x સ્ક્વેર મલ્ટિપ્લિકેશનમાં છે તો x ની જગ્યાએ 0 પુટ કરશો એટલે આ પણ શૂન્ય, અહીંયા પણ x મલ્ટિપ્લિકેશનમાં છે એટલે અહીંયા પણ શૂન્ય થશે. અહીંયા x ઇક્વલ ટુ 0 પુટ કરશો ત્યારે આની કિંમત આવશે, એટલે ટોટલ 3 પદો અપર લિમિટ સાથે અને 3 પદો લોઅર લિમિટ સાથે, 6 પદમાંથી એક પદ આવશે લોઅર લિમિટ સાથે છેલ્લું પદ. એટલે થશે તમારું પહેલાં અપર લિમિટ પુટ કરવાથી 0 માઇનસ લોઅર લિમિટ પુટ કરવાથી આ બધું શૂન્ય થશે. અહીંયા થશે તમારું 1 માઇનસ એક્સ, એટલે ત્યાં 1નો પાવર 7 એટલે 1 જ થશે. અહીંયા 30 ઇન્ટુ -7 એટલે કે -210, એટલે માઇનસ માઇનસ થશે પ્લસ. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 2 ઇન્ટુ 105, એટલે કે 1/24 ઇન્ટુ 105, એટલે આન્સર આવશે તમારો 1/2520. આ તમારો આન્સર થશે. ગોલક x² + y² + z² = 4 ના ધન અષ્ટક પર ત્રિસંકલનની કિંમત શોધો. હવે જ્યારે આપણે અહીંયા આપણો પ્રદેશ થશે ગોલકનો ધન અષ્ટકમાં આવેલ ભાગ, એટલે કે આ y એક્સિસ, z એક્સિસ અને આ x એક્સિસ, એટલે ગોલકનો ફર્સ્ટ અષ્ટકમાં આવેલ ભાગ, એટલે આવી રીતે આ તમારો પ્રદેશ થશે. અને આ પોઈન્ટ્સના કોઓર્ડિનેટ થશે 0 2 0, અહીંયા થશે આ x એક્સિસ છે એટલે 2 0 0, અહીંયા થશે 0 0 2. હવે જ્યારે પણ આપણો પ્રદેશ એ ગોલકનો ભાગ હોય ત્યારે આપણે જનરલી એવું કરશું, કાર્ટેશિયનમાંથી આપણે ગોલકીય યામ પદ્ધતિમાં રૂપાંતરણ કરીશું. એટલે આપણા જે ચલ હતા કાર્ટેશિયનના x y z, એનું આપણે ગોલકીય ચલો જે હતા એમાં રૂપાંતર કરીએ. એટલે કે એના ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવર્તન હતા x બરાબર r sin θ
કોસ ફાઈ, વાય બરાબર આર સાઇન થીટા સાઇન ફાઈ અને ઝેડ બરાબર આર કોસ થીટા. હવે ધન એક્સ્ટ્રાક્ટમાં આર થીટા અને ફાઈની લિમિટ, આરની લિમિટ શું આવશે તો કે આપણા પ્રદેશમાં ઓરિજિન છે જેનું ઓરિજિનથી ડિસ્ટન્સ સૌથી ઓછું છે એટલે કે 0 છે, અને એવો પોઈન્ટ કે જેનું ઓરિજિનથી ડિસ્ટન્સ સૌથી વધુ હોય આપણા પ્રદેશના એવા પોઈન્ટ કે જેનું ડિસ્ટન્સ ઓરિજિનથી સૌથી વધુ હોય એ ગોલક પરના પોઈન્ટ્સ હશે, અને જેનું અંતર એ ત્રિજ્યા જેટલું થશે, અને ત્રિજ્યા 2 છે એટલે અહીંયા આરની લિમિટ થશે એ 0 થી 2 થશે. થીટાની લિમિટ આપણે અગાઉ પણ ચર્ચા કરી છે એટલે અત્યારે ચર્ચા કરતા નથી કે ફર્સ્ટ ઓક્ટેટની અંદર હશે તો થીટાની લિમિટ થશે 0 થી π/2. એ જ રીતે ફાઈની લિમિટની પણ આપણે વાત કરીશ. એ જ રીતે સપોઝ આને XY પ્લેનમાં તમે પ્રોજેક્શન કરશો તો તમારું વર્તુળ x² + y² = 4 એટલે કે 2². એનો પ્રથમ ચરણમાં આવેલ ભાગ આવશે એટલે આ x એક્સિસ, આ y એક્સિસ, આ પોઈન્ટ થશે 2 0, આ થશે 0 2. એટલે ફાઈ જે છે એ અહીંયા કોઈ પણ પોઈન્ટ લેશો તો એ થીટા ફાઈની રેન્જ 0 થી લઈ અને π/2 એ પણ આપણે જોયું છે આજના જ લેક્ચરમાં. એટલે ફાઈની રેન્જ થશે 0 થી π/2. હવે આપણે આપેલ ઇન્ટિગ્રેશન છે એને ગોલકીય સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો અહીંયા આરની લિમિટ થશે 0 થી 2, થીટાની લિમિટ 0 થી π/2 અને ફાઈની લિમિટ એ પણ 0 થી π/2. હવે એક્સ વાય ઝેડ, તો એક્સ વાય ઝેડની કિંમત પણ તમારે આર થીટા ફાઈમાં પુટ કરવાની થાય એટલે એક્સની કિંમત આર સાઇન થીટા કોસ ફાઈ, વાય આર સાઇન થીટા સાઇન ફાઈ અને ઝેડ આર કોસ થીટા. એટલે આ ત્રણેય ત્રણનું મલ્ટિપ્લિકેશન કરવાનું થાય એટલે કે આર 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 એટલે કે આર ક્યુબ, સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે કે સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ થીટા, કોસ ફાઈ ઇન્ટુ સાઇન ફાઈ. હવે dx dy dz જે હતા એને તમારે dr d થીટા d ફાઈ થી રિપ્લેસ કરવાના થાય, પણ એની સાથે આપણે જેકોબિયન પુટ કરવાનું થાય જે કાર્ટેશિયનમાંથી ગોલકીયમાં જે આપણે ફાઇન્ડ કર્યો હતો ડેલ એક્સ વાય ઝેડ વિથ રિસ્પેક્ટ ટુ આર થીટા અને ફાઈ કે જે હતો r² સાઇન થીટા. એટલે અહીંયા તમારે જ્યારે તમે dx dy dz ને રિપ્લેસ કરશો ત્યારે જેકોબિયનની કિંમત આવશે એટલે કે r² સાઇન થીટા. હવે તમે જોઈ શકો છો કે તમારી ત્રણે લિમિટ એ ત્રણે લિમિટ કોન્સ્ટન્ટ છે એટલે કે તમે સંકલન જ્યારે કરશો ત્યારે અલગ અલગ પણ કરી શકો છો એટલે કે r બરાબર 0 થી 2, r³ ઇન્ટુ r² એટલે કે r⁵ dr. હવે થીટાની વાત કરીએ તો અહીંયા થશે થીટા 0 to π/2, અહીંયા થશે સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે સાઇન ક્યુબ થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા. અને ફાઈની વાત કરીએ તો 0 to π/2, ફાઈની લિમિટ 0 to π/2 કોસ ફાઈ ઇન્ટુ સાઇન ફાઈ એટલે સાઇન 2φ/2, કેમ કે સાઇન 2φ નું ફોર્મ્યુલા છે 2 સાઇન ફાઈ ઇન્ટુ કોસ ફાઈ એટલે સાઇન ફાઈ ઇન્ટુ કોસ ફાઈ છે એટલે સાઇન 2φ/2 ડી ફાઈ. હવે તમે આ સિમ્પલ ઇન્ટિગ્રેશન છે, r⁵ નું ઇન્ટિગ્રેશન થશે, એક પાવર વધશે, વધેલો પાવર નીચે આવશે અને પછી તમારે અપર લિમિટ અને લોઅર લિમિટ પુટ કરવાની થાય. અહીંયા પણ તમે જોઈ શકો છો કે f ઓફ થીટા એટલે સાઇન થીટા છે એનો પાવર 3 છે એટલે કે f ઓફ થીટા એટલે સાઇન થીટાનું વિકલન કોસ થીટા બાજુમાં આવેલું છે જે સૂત્રનો આપણે ઘણીવાર ઉપયોગ કર્યો છે. એટલે અહીંયા સંકલન થશે sin⁴ થીટા ઓવર 4 અને પછી એમાં તમારે લિમિટ પુટ કરવાની થાય. અહીંયા પણ 1/2 કોન્સ્ટન્ટ sin 2φ નું સંકલન થશે માઇનસ કોસ 2φ અને ફાઈનો સહગુણક નીચે આવશે અને પછી એમાં પણ લિમિટ પુટ કરવાની થાય. એટલે અત્યાર સુધી ઘણા બધા એક્ઝામ્પલ આપણે સંકલનના કર્યા છે એટલે આ કેલ્ક્યુલેટિવ પાર્ટ જે છે એ હું તમારી ઉપર છોડું છું. ગોલક x² + y² + z² = a² થી ઘેરાતા પ્રદેશ પર ત્રિસંકલનની કિંમત શોધો. એટલે અહીંયા આપણો પ્રદેશ સૌથી પહેલાં તો નક્કી કરવાનો થાય y z અને x. હવે અહીંયા તમારો x² + y² + z² = a² થી ઘેરાતો પ્રદેશ એટલે અહીંયા આખો ગોલક તમારે ડ્રો કરવાનો થાય એનાથી ઘેરાતો પ્રદેશ એટલે આ અને એ રીતે આ. એટલે આ તમારો ગોલક થઈ ગયો x² + y² + z² = a².
તો સૌથી પહેલાં તો આપણે જ્યારે પણ મેં તમને કીધું એમ ગોલક તમારા પ્રદેશનો ભાગ હોય ત્યારે તમે કાર્ટેશિયનમાંથી ગોલકીય એમમાં તમે રૂપાંતરણ કરવાનું થાય. એટલે અહીંયા ગોલકીય એમમાં રૂપાંતરણ કરવા માટેના પરિવર્તનો છે એક્સ બરાબર આર સાઇન થીટા કોસ ફાઈ, વાય બરાબર આર સાઇન થીટા સાઇન ફાઈ, ઝેડ બરાબર આર કોસ થીટા. હવે લિમિટની વાત કરીએ તો આજે આજના જ લેક્ચરમાં આપણે જોયું કે જ્યારે પૂર્ણ ગોલક હોય ત્યારે આરની લિમિટ આવશે 0થી લઈ અને ત્રિજ્યા જેટલી. એટલે ત્રિજ્યા અહીંયા એ છે એટલે એ હવે આપણે ડિસ્કસ કરતા નથી. થીટાની લિમિટ આવશે પૂર્ણ ગોલક માટે થીટા આવશે 0થી લઈ અને પાઈ, અને ફાઈની લિમિટ આવશે 0થી લઈ અને 2 પાઈ. એટલે આ તમારી આર થીટા ફાઈની લિમિટ થઈ. જેકોબિયન જે તમારો છે એ આવશે આર સ્ક્વેર સાઇન થીટા. એટલે હવે આપણે જે આપેલ ઇન્ટિગ્રલ હતું એને ગોલકીય સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ. તો આપેલ ઇન્ટિગ્રલનું ગોલકીય સ્વરૂપ થશે તમારું આરની લિમિટ થશે 0 ટુ a, થીટાની લિમિટ 0 ટુ પાઈ, અને ફાઈની લિમિટ થશે તમારી 0થી 2 પાઈ. હવે અહીંયા તમારે dx dy dzની પહેલાં અહીંયા a સ્ક્વેર, અહીંયા માઇનસ કોમન લેશો એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થશે. અને આપણે જાણીએ છીએ કે આ જે પરિવર્તનો છે એમાં 3 સમીકરણનો સ્ક્વેર કરી અને એડ કરવામાં આવશે તો એ આપણને આર સ્ક્વેર મળે છે. એટલે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેરની જગ્યાએ થશે આર સ્ક્વેર. હવે વાત થાય ડીએક્સ ડીવાય ડીઝેડ. તો ડીએક્સ ડીવાય ડીઝેડને રિપ્લેસ કરવાના કોનાથી? તો કે એક તો જેકોબિયન સાથે ડીઆર ડી થીટા ડી ફાઈ. સો dx dy dz તમારે રિપ્લેસ કરવાનો થાય જેકોબિયન dr d થીટા d ફાઈ. જેકોબિયનની કિંમત છે આર સ્ક્વેર સાઇન થીટા એટલે અહીંયા આપણે આર સ્ક્વેર સાઇન થીટા dr d થીટા d ફાઈ. હવે અહીંયા પણ તમે તમારી લિમિટ જોઈ શકો છો કે આર 0 ટુ a, થીટા 0થી પાઈ, ફાઈ 0થી 2 પાઈ. એટલે બધી જ લિમિટ કોન્સ્ટન્ટ છે. એટલે અહીંયા પણ તમે અલગ અલગ લિમિટ આ રીતે આપી શકો છો કે આર ઇક્વલ ટુ 0 ટુ a આર સ્ક્વેર સ્ક્વેર રૂટમાં a સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર dr, થીટા માટે થીટાની લિમિટ 0 ટુ પાઈ એટલે થીટાની લિમિટ 0 ટુ પાઈ થઈ. અહીંયા સાઇન થીટા ડી થીટા, અને ફાઈ એની લિમિટ થશે ફાઈ ઇક્વલ ટુ 0થી 2 પાઈ, અહીંયા થશે ડી ફાઈ. એટલે અહીંયા સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ થીટા અને લિમિટ તમારે પુટ કરવાની થાય. અહીંયા સિમ્પલી ફાઈ થશે અને લિમિટ પુટ કરવાની થાય. આનું ઇન્ટિગ્રેશન કેવી રીતે કરવું એ આપણે જોઈ લઈએ. ઇઝ ઇક્વલ ટુ આર ઇક્વલ ટુ 0 ટુ a, અહીંયા તમારે આર સ્ક્વેર પ્લસ a સ્ક્વેર કરીશું અને માઇનસ a સ્ક્વેર કરીશું. નીચે આવશે a સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર dr, સાથે આ પણ આવશે. આનો જે પણ આન્સર આવશે એ કરી જ કાઢીએ એવું હોય તો. માઇનસ કોસ થીટા લિમિટ આવશે 0થી પાઈ, અહીંયા આવશે ફાઈ અને લિમિટ 2 પાઈ માઇનસ 0 એટલે અહીંયા આવશે 2 પાઈ. એ ડાયરેક્ટ લખીએ છીએ અને અહીંયા 0 ટુ પાઈ. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આર ઇક્વલ ટુ 0 ટુ a, અહીંયા આપણે a સ્ક્વેરથી આને અલગ આપીએ એટલે a સ્ક્વેર ઓવર a સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. હવે ઉપર બાકી રહે આર સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, ત્યાંથી હું માઇનસ સાઇન કોમન લઉં એટલે બનશે એવું કે a સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર ઓવર સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર dr. હવે અહીંયા કોસ અપર લિમિટ પુટ કરીએ એટલે માઇનસ કોસ પાઈ માઇનસ માઇનસ પ્લસ કોસ 0 અને સાથે 2 પાઈ. કોસ પાઈની કિંમત -1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1, 1 પ્લસ 1 એટલે 2, 2 ઇન્ટુ 2 એટલે 4 પાઈ જે આપણે બહાર લઈ લઈએ. આર ઇક્વલ ટુ 0 ટુ a, અહીંયા આવશે a સ્ક્વેર ઓવર સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, અહીંયા આવશે માઇનસ સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. કેમ કે a સ્ક્વેર માઇનસ આર સ્ક્વેરને આપણે 2 વખત સ્ક્વેર રૂટની અંદર લખી શકીએ જેમાંથી એક કટ થશે. અહીંયા થશે dr 4 પાઈ a સ્ક્વેર કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ
અહીંયા તમે આરની સાપેક્ષે કરો છો એટલે આપણી એક ફોર્મ્યુલા હતી કે dx ઓવર સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x બાય a. તો એની સાથે જો તમે સરખાવશો તો એની જગ્યાએ તો એ જ છે, આરની જગ્યાએ એક્સની જગ્યાએ આર છે, એટલે અહીંયા એક્સની જગ્યાએ તમારે આર પુટ કરવાનો થાય એટલે કે સાઇન ઇનવર્સ આર બાય એ માઇનસ, હવે બીજી ફોર્મ્યુલા હતી તમારી એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરની જે હતી અહીંયા dx એક્સ બાય 2 એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી. તો હવે અહીં માઇનસ કરી અને બ્રેકેટ કરું છું, જ્યાં આની સાથે સરખાવશો તમે તો એની જગ્યાએ તો એ જ છે, આરની જગ્યાએ એક્સ છે, એટલે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં મારે આર પુટ કરવાનો થાય, એટલે અહીંયા થશે એક્સ બાય 2 એની જગ્યાએ થશે આર બાય 2 એ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ આર બાય એ, બ્રેકેટ કમ્પ્લીટ, અને લિમિટ થશે 0 થી a. હવે આ સિમ્પલ તમે લિમિટ પુટ કરી શકો છો, અહીંયા આરની જગ્યાએ એ પુટ કરી અને તમે આન્સર લાવી શકો છો, એટલે આની આગળ તમારે જે કેલ્ક્યુલેશન કરવાની છે તમારે જાતે કરવાની છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, સમતલો x ઇક્વલ ટુ 0, y ઇક્વલ ટુ 0, z ઇક્વલ ટુ 0, z ઇક્વલ ટુ 1 અને નળાકાર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1 થી ઘેરાતા પ્રદેશ પર ત્રિસંકલનની કિંમત શોધો. તો હવે જ્યારે જેમ આપણા પ્રદેશનો ભાગ જ્યારે ગોલક હોય ત્યારે આપણે ગોલકીય યામ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા, એવી જ રીતે જ્યારે આપણા પ્રદેશનો ભાગ એ નળાકારનો ભાગ હોય ત્યારે આપણે નળાકારીય યામ પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે પ્રદેશ નક્કી કરીએ. તો અહીંયા તમારો નળાકાર તો આખો થશે, માની લો કે નળાકાર તમારો આ રીતે થશે, પણ અહીંયા તમારો નળાકાર એ આટલા સમતલથી પણ બાઉન્ડ થાય છે, એટલે x ઇક્વલ ટુ 0 એટલે કે yz પ્લેન, y ઇક્વલ ટુ 0 એટલે કે xz પ્લેન, z ઇક્વલ ટુ 0 એટલે કે xy પ્લેન અને પાછું z ઇક્વલ ટુ 1 પ્લેન. એટલે આ ચાર પ્લેન સાથે બાઉન્ડ થતો જો નળાકાર દોરવામાં આવશે તો નળાકાર તમારો કંઈક આવી રીતે થશે. તો આ તમારો પ્રદેશ થશે કે આ જે નળાકાર હતો એ xz પ્લેનથી બાઉન્ડ થશે, yz પ્લેન, xy પ્લેન અને પાછો નળાકાર, એટલે એનાથી બાઉન્ડ થતો જે તમારો પ્રદેશ થશે એ આ રીતનો પ્રદેશ થશે તમારો જે નળાકાર. હવે આપણે જે પ્રમાણે કીધું એમ કે આપણા પ્રદેશ એ નળાકારનો એક ભાગ છે, તો આપણે કાર્ટેશિયનમાંથી નળાકારી એમ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કરીએ. તો x ઇઝ ઇક્વલ ટુ r cos થીટા, y ઇઝ ઇક્વલ ટુ r sin થીટા અને z ઇઝ ઇક્વલ ટુ z થશે. હવે સૌથી પહેલાં આપણે ત્યાં ડિફાઇન કર્યું હતું નળાકારી એમ પદ્ધતિ, તો સૌથી પહેલાં z ડિફાઇન કર્યું હતું. તો આપણા પ્રદેશનું કોઈ પણ પોઈન્ટ્સ લઈએ, એ પોઈન્ટ્સનું એટલે સૌથી પહેલાં તો એક આપણા પ્રદેશમાં એક લંબઘન પટ્ટી લઈ લઈએ આપણે. તો લંબઘન પટ્ટી લઈશું, તો લંબઘન પટ્ટીનો સૌથી નીચેનો છેડો ક્યાં આવશે તો કે xy પ્લેન પર, એટલે એ તમને z ઇક્વલ ટુ 0 થશે, xy પ્લેનનું ઇક્વેશન થશે તમારું z ઇક્વલ ટુ 0. અને આ લંબઘન પટ્ટીનો સૌથી ઉપરનો છેડો જે આવશે એ ક્યાં આવશે તો કે આ z ઇક્વલ ટુ 1, આ z ઇક્વલ ટુ 1 પ્લેન છે એનાથી બાઉન્ડ થતો રિજિયન થશે, એટલે કે આ જે સૌથી ઉપરનો છેડો આવશે એ z ઇક્વલ ટુ 1 પ્લેન પર આવશે, એટલે લોઅર લિમિટ z ની થશે 0, અપર લિમિટ z ની થશે 1, એટલે કે z ની લિમિટ તમારી થઈ ગઈ 0 to 1. હવે તમારો જે પ્રદેશ છે એને તમે xy પ્લેનમાં પ્રોજેક્ટ કરશો, તો xy પ્લેનમાં તમારું પ્રોજેક્શન કર્યા પછી પ્રદેશ કેવો મળશે xy પ્લેનમાં એ જોઈ લઈએ. તો આ જ બધા પોઈન્ટ્સને તમે જ્યારે xy પ્લેનમાં પ્રોજેક્ટ કરશો તો એ મળશે તમને આ રીતે, એટલે કે 1 0 અહીંયા આવશે 0 1, એટલે કે એક વર્તુળ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 એનો પ્રથમ ચરણમાં આવેલ ભાગ થશે. એટલે હવે તમારે શોધવાનું થાય r અને થીટાની લિમિટ શોધવાની થાય. તો r અને થીટા માટે શું થાય
તો કે આ પ્રદેશમાં આપણે આર થીટા જેમ ધ્રુવીય એમ પ્રણાલીમાં શોધતા હતા એ જ રીતે શોધીએ. તો અહીંયા તમે ત્રિજ્યા સદિશ દોરશો તો આપણા પ્રદેશમાં આ ત્રિજ્યા સદિશ એન્ટર થાય છે 0 પર અને બહાર નીકળે છે અહીંયાથી. તો આ જે ઇક્વેશન હતું એ x² + y² = 1 કાર્ટેશિયનમાં હતું. હવે આપણે એ જ ધ્રુવીયમાં જોઈએ તો x અને y r cos θ r sin θ છે. અહીંયાથી તમે બંનેનો સ્ક્વેર કરી અને એડ કરશો તો બનશે x² + y² = r² cos² θ પ્લસ r² sin² θ. એટલે થશે r², એટલે કે r² કોમન લઈ લેશો, cos² θ પ્લસ sin² θ 1 થશે, એટલે કે x² + y² = r² થશે. એટલે અહીંયા આ જે ઇક્વેશન હતું એ થશે x² + y² = r², એટલે અહીંયા r² = 1 થશે, એટલે એ તમને આપશે r = 1. એટલે આ જે કર્વ હતો એ પોલરની અંદર જોઈશું તો r = 1 થશે, એટલે r ની લોઅર લિમિટ 0 થશે, r ની અપર લિમિટ 1 થશે. હવે થીટા, તો આપણો પ્રદેશ થીટા = 0 થી લઈ થીટા = π/2 ની વચ્ચે આવે છે, એટલે થીટાની લિમિટ થશે તમારી 0 to π/2. એટલે આ તમારી r થીટા z ની લિમિટ થઈ ગઈ. જેકોબિયન તમારું થશે જ્યારે તમે કાર્ટેશિયન ચલોમાંથી નળાકારીય ચલોમાં રૂપાંતરણ કરશો ત્યારે x, y, z, અહીંયા r, થીટા, z એ થઈ જશે તમારો r. એટલે હવે આપેલ સંકલન જે છે એને તમે જો નળાકારી એમ પદ્ધતિમાં રૂપાંતર કરશો તો એનું સ્વરૂપ કંઈક આવું થશે. r ની લિમિટ થશે 0 to 1, z ની લિમિટ થશે એ પણ 0 to 1 અને થીટાની લિમિટ થશે 0 to π/2. હવે અહીંયા x, y, z, તો x, y, z ની કિંમત પણ r અને થીટામાં પુટ કરવાની થાય, એટલે કે r cos θ, r sin θ અને z એ ત્રણનું મલ્ટિપ્લિકેશન કરવાનું થાય, એટલે કે પહેલાં તો r² cos θ * sin θ. હવે z ની જગ્યાએ તો z જ છે એટલે z એઝ ઇટ ઇઝ. હવે dx dy dz સાથે રિપ્લેસ થશે જેકોબિયન, એટલે કે r dr dθ dz. એટલે અહીંયા r² ની જગ્યાએ r³ થઈ જશે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે બધી જ લિમિટ તમારી અચળ છે, r 0 થી 1, z 0 થી 1, થીટા 0 થી π/2, તો બધી જ લિમિટ અચળ છે. તો બધી જ લિમિટ અહીંયા અચળ છે તો આપણે દરેકનું અલગ અલગ સંકલન કરીએ, એટલે અહીંયા થશે r = 0 થી 1 r² * r, એટલે કે r³ dr, z 0 to 1 z dz અને થીટા 0 to π/2 sin θ * cos θ. હવે sin 2θ ની ફોર્મ્યુલા છે તમારી 2 sin θ cos θ, તો અહીંયાથી તમે sin θ cos θ થશે sin 2θ/2, તો એ આપણે પુટ કરીએ, એટલે sin 2θ/2 dθ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે r³ નું r ની સાપેક્ષે સંકલન કરશો એટલે પાવર 1 વધશે, વધેલો પાવર નીચે આવશે, એટલે r⁴/4 થશે. એમાં તમે લિમિટ પુટ કરીને એનો આન્સર લાવી શકો છો. અહીંયા z નું z ની સાપેક્ષે એટલે એમાં પણ એક પાવર વધશે, વધેલો પાવર નીચે આવશે, એટલે z²/2 થશે. જ્યાં પણ તમે લિમિટ પુટ કરી શકો છો 1 અને 0. અહીંયા 1/2 કોન્સ્ટન્ટ છે અને બહાર લઈ શકો. sin 2θ નું સંકલન થશે -cos 2θ અને થીટાનો સહગુણક 2 જે છે એ છેદમાં આવશે અને પછી તમે લિમિટ પુટ કરી શકો અને ત્રણે જે આન્સર તમને મળશે એનો ગુણાકાર કરી અને તમારે ફાઇનલ આન્સર તમે મેળવી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. હા, તો મિત્રો આ એક્ઝામ્પલમાં પરવલય પેરાબોલોઇડ x² + y² = 3z અને સમતલ z = 3 થી ઘેરાતા પ્રદેશ પર ત્રિસંકલનની કિંમત શોધો. તો સૌથી પહેલાં અહીંયા પ્રદેશ જે છે તમારો એ આવી રીતે થશે. હવે જો અહીંયા તમે જ્યારે y 0 લેશો એટલે કે xz પ્લેન આવશે. હવે xz પ્લેન આપણે વિચારીએ આમ કે આ x અને આ z, y 0 લીધો, y 0 લેશો એટલે મળશે x² = 3z, એટલે કે z = x²/3. તો એ તમને મળશે પેરાબોલા, આવી રીતે મળશે. આમ જોશો તો આ રીતે પેરાબોલા મળશે. એ જ રીતે જ્યારે તમે
એક્સ શૂન્ય લેશો ત્યારે તમને મળશે વાય સ્ક્વેર ઇક્વલ ટુ 3z. તો આ જ રીતે જો તમે yz પ્લેન દોરશો કે આ વાય આ ઝેડ, તો અહીંયા પણ વાય સ્ક્વેર બાય 3 ઇઝ ઇક્વલ ટુ ઝેડ થશે. એટલે કે અહીંયા પણ પેરાબોલા થશે આ રીતે, આ વાયઝેડ પ્લેનમાં થશે, આ એક્ઝેડ પ્લેનમાં. આ તો આપણે પ્લેન લીધા, તમે પ્લેન નહીં લો તો પણ એ પેરાબોલા તો થવાના જ છે. આ પ્લેનની અંદર તમે જલ્દીથી સમજી શકો એટલે મેં પ્લેન લીધા છે. એટલે આ પેરાબોલોઇડનું ગ્રાફ તમારો થશે, આ પેરાબોલોઇડનો ગ્રાફ થશે તમારો એ કંઈક આવો થશે. અને સમતલ z ઇક્વલ ટુ 3 એટલે અહીંયા સમતલ આવશે z ઇક્વલ ટુ 3, એનાથી બાઉન્ડ થતો. એકચ્યુઅલી પેરાબોલોઇડ તો આ રીતે ચાલુ જ રહેશે, પણ z ઇક્વલ ટુ 3 થી એ બાઉન્ડ થાય છે એટલે તમારો આ પ્રદેશ થશે. એટલે આ તમારો પ્રદેશ થશે. હવે જ્યારે પણ તમારો પ્રદેશમાં આપણે જોયું કે શંકુ હોય, પેરાબોલોઇડ હોય અથવા તો નળાકાર હોય અને એ ઝેડ એક્સિસને લંબ પ્લેન હોય છે એનાથી બાઉન્ડ થતો રિજિયન હોય, તો તમે તમારો કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી નળાકારી યામ પદ્ધતિમાં તમારા ચલોનું રૂપાંતરણ કરી અને ત્રિસંકલનની કિંમત શોધી શકો છો. તો અહીંયા પણ આપણે એવું જ કરશું, કાર્ટેશિયનમાંથી આપણે નળાકારી યામ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કરશું. તો અહીંયા જો એક્સ જે પરિવર્તન હશે કાર્ટેશિયનમાંથી નળાકારી યામ પદ્ધતિમાં, તો એ છે એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા, વાય ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા અને થશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ. તો આ સૌથી પહેલાં તો આ તમારો પ્રદેશ થઈ ગયો. અહીંયા તમે એક લંબઘન પટ્ટી લઈ લેશો, તો આ લંબઘન પટ્ટીનો સૌથી નીચેનો છેડો જે આવશે એ પેરાબોલોઇડ ઉપર આવશે. એટલે કે આ પેરાબોલોઇડ થઈ ગયું તમારું, ત્યાંથી તમારી ઝેડની લિમિટ થાય. તો આ બે ઇક્વેશન પરથી તમને આવું મળે છે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. તો અહીંયા પેરાબોલોઇડનું ઇક્વેશન હતું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 3z, જ્યાં તમે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની કિંમત આરના ટર્મ્સમાં મૂકી દો એટલે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3z. તો અહીંયાથી તમને ઝેડ મળશે આર સ્ક્વેર બાય 3. એટલે આ લંબઘન પટ્ટીનો સૌથી નીચેનો છેડો જે કર્વ પર આવે છે ત્યાંથી તમને ઝેડની લિમિટ મળશે આર સ્ક્વેર બાય 3. અને એ જ લંબઘન પટ્ટીનો સૌથી ઉપરનો છેડો જે કર્વ પર આવશે એ છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લેન, કેમ કે એ પ્લેનથી બાઉન્ડ થતો રિજિયન છે એટલે એ આવશે ઝેડ ઇક્વલ ટુ 3. એટલે ઝેડની લિમિટ તમારી થશે આર સ્ક્વેર બાય 3 ટુ 3. હવે તમારે આર અને થીટાની લિમિટ શોધવાની થાય. તો આર અને થીટાની લિમિટ શોધવા માટે તમે તમારું જે રિજિયન છે એટલે કે પ્રદેશ છે એને તમારે XY પ્લેનમાં પ્રોજેક્ટ કરવાનું થાય. તો XY પ્લેનમાં તમે પ્રોજેક્ટ કરશો તો શું મળશે? તો કે XY પ્લેનમાં પ્રોજેક્ટ કરવાથી એક તો પેરાબોલોઇડ અને z ઇક્વલ ટુ 3 એના છેદ બિંદુ એટલે કે એમાં જે કોમન પ્રદેશ હશે એ તમારે આવશે. એટલે ધારો કે તમે બંનેનું ઇન્ટરસેક્શન વિચારો તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 3z, જ્યાં ઝેડની વેલ્યુ 3 પુટ કરો એટલે થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3 એટલે 9. એટલે કે એ તમારું વર્તુળ થશે જેનું કેન્દ્ર ઓરિજિન હશે અને ત્રિજ્યા હશે 3. એટલે આ તમારું આખું વર્તુળ થશે. એટલે આ તમારો પ્રદેશ થશે એક્સ વાયની અંદર, એક્સ અને વાય પ્લેનની અંદર. આ થશે 3 0, આ 0 3 માઇનસ 3 0 અને આ થશે 0 માઇનસ 3. હવે અહીંયા તમારે આર અને થીટાની લિમિટ શોધવાની થાય. તો અહીંયા તમે કોઈ પણ સદિશ દોરશો આર માટે, જે રીતે આપણે ધ્રુવીય યામ પ્રણાલીમાં કરતા હતા એ રીતે, તો એ પ્રદેશમાં એન્ટર થશે એ એની લોઅર લિમિટ 0 થશે અને જ્યાંથી એક્ઝિટ થશે એ આ કર્વ પર આવશે. એટલે કે એ કર્વનું ઇક્વેશન આમ તમે જુઓ તો આર ઇક્વલ ટુ 3 થશે. આ જે વર્તુળ હતું એ આર ઇક્વલ ટુ 3 થશે. એટલે આરની લિમિટ તમારી થશે 0 ટુ 3, કેમ કે આ જે વર્તુળ હતું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 9 હતું. એટલે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની જગ્યાએ તમે જો આર સ્ક્વેર પુટ કરો તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ 3. એટલે આ વર્તુળનું સમીકરણ હતું આર ઇક્વલ ટુ 3. એટલે જ્યાંથી એ બહાર નીકળે છે ત્યાં જે કર્વ છે એ આર ઇક્વલ ટુ 3 છે. એટલે આરની લિમિટ 0 થી 3 થઈ. હવે થીટાની લિમિટ જુઓ તમે તો થીટા આપણો આખો પ્રદેશ છે એટલે થીટાની લિમિટ 0 થી લઈ π/2 પાઈ 3π/2 થી લઈ 2π. એટલે થીટા તમારો આવશે 0 થી લઈ અને 2π. એટલે ઝેડ આર અને થીટાની લિમિટ નક્કી થઈ ગઈ. હવે જેકોબિયન તમને ખબર છે કે જ્યારે તમે
કાર્ટેશિયનમાંથી નળાકારી એમ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કરો છો ત્યારે તમારા જેકોબીની કિંમત થાય છે r. તો હવે આપણે આપેલ જે ઇન્ટિગ્રલ હતું એનું નળાકાર્ય સ્વરૂપમાં ફેરવી અને એનું ત્રિસંકલનની કિંમત શોધીએ. અહીંયા z ની લિમિટ થશે r²/3 to 3, r ની લિમિટ થશે 0 to 3 અને થીટાની લિમિટ થશે 0 થી 2π. હવે x² + y² જોઈ શકો છો કે x² + y² r θ φ માં થશે r². હવે dx dy dz એ જેકોબિયન સાથે રિપ્લેસ થશે એટલે જેકોબિયન આવશે r ઇન્ટુ dz dr dθ. એટલે સૌથી પહેલાં તમારે z ની સાપેક્ષે કરવાનું થાય. તો જ્યારે તમે z ની સાપેક્ષે સંકલન કરશો એટલે થીટાની લિમિટ 0 થી 2π, r 0 to 3. અહીંયા તમે z ની સાપેક્ષે કરો છો એટલે r³ જે છે એ કોન્સ્ટન્ટ એને બહાર લઈ લઈએ. હવે z ની સાપેક્ષે સંકલન કરશો એટલે 1 નું સંકલન z થશે, લિમિટ r²/3 to 3. અહીંયા થશે dr dθ એટલે થશે થીટા 0 થી 2π, r = 0 to 3. અહીંયા r³ 3 minus r²/3 dr dθ is equal to theta 0 to 2π. અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે કે r = 0 ટુ અને ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરીએ તો 3 × r³ એટલે 3r³ નું થશે r⁴/4 માઇનસ અહીંયા 3r3 મલ્ટીપ્લાય થશે એટલે r⁵ નું થશે r⁶ અને બાય 6 નીચે આવશે, 3 ઓલરેડી હતા એટલે થશે 18. લિમિટ થશે 0 to 3 dθ is equal to theta = 0 થી 2π. અહીંયા લિમિટ પુટ કરીએ એટલે 3/4 × 3⁴ માઇનસ 3⁶/18 અને જ્યારે તમે 0 પુટ કરશો ત્યારે લિમિટ 0 જ થશે એટલે લખતા નથી અહીંયા dθ. હવે તમે જોઈ શકો છો કે આખો કોન્સ્ટન્ટ છે એને તમે બહાર લઈ શકો છો એટલે થશે એવું કે સૌથી પહેલાં તો 3⁴ બહાર લઈ લઈએ, 3⁴ અને 1 5, 3⁵ કોમન લઈ લીધા એટલે અહીંયા બચ્યા 1/4 માઇનસ અહીંયા બચ્યા 3/18 અને અહીંયા 0 થી 2π એટલે થીટાની સાપેક્ષે સંકલન કરશું તો સંકલન થશે થીટા, લિમિટ પુટ કરીએ 0 થી 2π. અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન આપણે 3 6 18 એટલે 3⁵ અહીંયા એલસીએમ થશે 24 એટલે અહીંયા 4 6 અહીંયા થશે 4, અહીંયા થશે 2π - 0 એટલે અહીંયા 2π એટલે 3⁵ ઇન્ટુ 2/24 ઇન્ટુ 2π એટલે 2 6 2 3 એટલે અહીંયા 3⁴ ઇન્ટુ π અને 3⁴ 3 3 9 3 27 3 81 એટલે થશે 81 ઇન્ટુ π. આ તમારો આન્સર થશે. હા તો મિત્રો આજે આપણે ત્રિપરિમાણમાં આપેલ વ્યાપક પ્રદેશ પર ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એ આપણે જોયું અને એને જ લગતા કેટલાક એક્ઝામ્પલ સ્વાધ્યાય તરીકે મેં મૂક્યા છે જેની પ્રેક્ટિસ તમે કરી શકો છો. તો એ એક્ઝામ્પલ તમે નોંધી લો. તો મિત્રો આપણે ડિગ્રી એન્જિનિયરિંગના સેમિસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સ 1ના યુનિટ નંબર 5 એટલે કે મલ્ટિપલ ઇન્ટિગ્રેશનના લગતા તમામ ટોપિક વિસ્તૃતમાં ચર્ચા કરી છે. હું આશા રાખું કે તમને મલ્ટિપલ ઇન્ટિગ્રેશન સમજવામાં એ ખૂબ જ ઉપયોગી નીવડશે. ધન્યવાદ.